સુરતના ચાપા બજારમાં વર્ષોથી લાગતા રમઝાન બજારમાં પ્રખ્યાત રોયલ કુલ્ફીનો સ્વાદ માણવા દૂર દૂરથી લોકો આવે છે। આજે એટી ન્યૂઝની ટીમે રોયલ કુલ્ફીની ખાસ મુલાકાત લીધી હતી અને રોયલ કુલ્ફીનો સ્વાદ માણ્યો હતો। ચાપા બજારમાં રમઝાન બજાર પૂરજોશમાં છે। મુસ્લિમોના પવિત્ર રમઝાન માસ દરમિયાન ભરાતા ચાપા બજારના રમઝાન બજારની રોનક જ કંઈક ઓર હોય છે। વર્ષોથી ભરાતા બજારે અનેક તડકા છાંયડા જોયા છે। આજે પણ ચાપામાં ભરાતા રમઝાન બજારની જાહો જલાલીનો કોઈ તોટો નથી। રમઝાન માસ દરમિયાન ચાપાની મુલાકાત લઈ તેના બજારમાં ફરવાનો અને ખાવાનો લહાવો જ અલગ હોય છે। ચાપા બજાર કોમી એકતાનું પણ પ્રતીક છે। તમામ કોમના લોકો એકસાથે અહીં જોવા મળે છે। એ પણ રોયલ કુલ્ફીનો સ્વાદ માણવા આજે એટી ન્યૂઝની ટીમે રોયલ કુલ્ફીની ખાસ મુલાકાત લીધી હતી। એ દરમિયાન રોયલ કુલ્ફીના સંચાલકે શું કહ્યું, આવું જાણીએ। મારું નામ છે યુનુસ ઇબ્રાહિમ દૂધવાલા, બાબુથી ઓળખાય। રોયલ કુલ્ફીના નામથી ચાલે છે। હવે 1986થી ચાલે છે આ આપણું કામકાજ। બધા ભાઈઓ આવે છે આટલા વર્ષોથી, કમસે કમ 40 વર્ષથી છે અને 80% બધી કોમના લોકો આપણા કુલ્ફી ખાવા આવે। ચાપા બજારમાં બધું એકતા હિસાબે માહોલ રહે છે। અમારે 32 જાતની કુલ્ફીની વેરાયટી ચાલે છે અને દર રમજાનમાં જ ચાલે છે। એક મહિનો ખાલી રમજાનના માસના માટે। સૌથી સ્પેશિયલ વાનગીમાં કાજુ રોલ છે, બ્લેક ફોરેસ્ટ છે, રેડ વેલ્વેટ છે। ફેમસમાં ફેમસ આ બધી આઈટમો વધારે ચાલે છે। આમ તો બધી વેરાયટી તો આમ તો ચાલે જ છે આપણી, પણ લોકોની અલગ અલગ ચોઈસ હોય છે આમાં। તમારી સૌથી લોકપ્રિય કુલ્ફી કઈ છે? લોકપ્રિય કુલ્ફી છે રાજા રાની છે। એમાં અલગ અલગ વેરાયટી જ છે બધી। રાજા રાની છે, કાજુ અંજીર છે, બ્લેક ફોરેસ્ટ છે, બદામ પિસ્તા છે, અલગ અલગ વેરાયટી બધી છે અને બધા લોકો ખૂબ મતલબ સારી રીતે પસંદ કરે છે અને કરીબન 40 વર્ષથી લોકો જે લોકો આવતા હતા આજે બી આવી રહેલા છે। હા, બીજી જ છે ને હવે ત્રીજી ચાલુ થશે। રમજાન માસમાં એક જ વસ્તુ કહેવા માગીશ કે કુલ્ફી ખાવા માટે આવો રોયલમાં। 1 મહિના માટે જ હોય છે અને અહીંયાનો માહોલ બધો સારો જ છે, ફર્સ્ટ ક્લાસ માહોલ છે। હિન્દુ મુસ્લિમ એકતાનું એક પ્રતીક છે અહીંયા ચાપા બજાર અને બહુ મોહબ્બતથી બધા બંને કોમ મોહબ્બતથી રહે છે અને બહુ શાંતપ્રિય છે। સુરતના આમ બી તો શાંતપ્રિય લોકો છે બધા।